હવે બિલ્ડિંગ મટીરિયલને લગતો કોઈ પણ જાતનો બિઝનેસ કરતા હોય, મેન્યુફેક્ચરિંગ કરતા હોય, એ લોકોને હવે માર્કેટિંગ માટે એક પણ પૈસો ખર્ચાય નહીં એવી એક એપ્લિકેશન આવી છે. અત્યારે છે ને મોરબીથી ચંદ્રકાંતભાઈ આવ્યા છે આપને મળવા માટે, અને ચંદ્રકાંતભાઈએ છે ને એક એવી એપ્લિકેશન બનાવી છે, જીટીઆઈ ઇન્ડિયા ડિરેક્ટરી કરીને એક એપ્લિકેશન બનાવી છે, જેમાં બધાય ટાઇલ્સ ને સેનેટરીના મેન્યુફેક્ચરર અને એ બધાના જેન્યુઅન કોન્ટેક્ટ નંબર, પરચેસ ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ અને સેલ્સ ડિપાર્ટમેન્ટ, એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, એવી રીતે ડિપાર્ટમેન્ટ વાઇઝ અને જેન્યુઅન નંબર બધાય છે એમાં. એના સિવાય હાર્ડવેરને લગતી કોઈ પણ વસ્તુ હોય, પ્લાયવુડ હોય, લેમિનેટ્સ હોય, હેન્ડલ હોય, સ્ટોપર હોય, ટૂંકમાં બિલ્ડિંગમાં લાગતી કોઈ પણ વસ્તુના મેન્યુફેક્ચરર છે એ એપ્લિકેશનમાં સાવ નિઃશુલ્ક રીતે પોતાનું રજિસ્ટ્રેશન કરી શકશે. અને ખાસ છે ને એમાં એક બે ફીચર એવા છે કે એ આપણે માર્કેટિંગની કોસ્ટને ઝીરો કરી દે. જેમ કે તમારે આખા ભારતમાં જો ડીલર શોધવા હોય તો એપ્લિકેશનમાં ડીલર પણ મળી જશે. માનો કે તમારે પૂનામાં તમારી વસ્તુ વેચવી છે તો તમે પૂનામાં ડીલર શોધવા હોય તો એનું લિસ્ટ હશે. એટલે તમે કોઈ પણ જાતનું અહીંથી આપણે મોટાભાગના આપણે માર્કેટિંગ કરવા માટે રૂબરૂ જતા હોય તો એમાંથી લગભગ 80% કામ છે ને હળવું થઈ જશે, કેમ કે તમે એપ્લિકેશનથી જ બધા ડીલર શોધી શકશો. એવી રીતે ડીલરને પણ મેન્યુફેક્ચરર શોધવા હોય તો એના માટે ઇઝી છે. જેટલા પણ ટાઇલ્સ ને સેનેટરીવાળા છે એ બધાના એમાં આખું લિસ્ટિંગ છે. એના સિવાય હાર્ડવેર ફિટિંગના પણ ઘણા બધા સારા બધા મેન્યુફેક્ચરરો એમાં લિસ્ટિંગ કરેલું છે. એટલે ડીલરને પણ જો મેન્યુફેક્ચરર શોધવા હોય તો એ આ એપ્લિકેશનમાં મળી જાય છે. એટલે તમે હાર્ડવેર ફિટિંગ કે બિલ્ડિંગ મટીરિયલને લગતો કોઈ પણ જાતનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય કે પછી ટ્રેડિંગ કરતા હોય તો આ જીટીઆઈ ઇન્ડિયા ડિરેક્ટરીમાં તમારું છે ને લિસ્ટિંગ કરી લેજો. હાવ ફ્રી છે. એમાંથી તમને કસ્ટમરે મળશે અને તમને ડીલરે મળશે. અને ખાસ છે ને હજી એક બીજું એવું ફીચર છે કે માનો કે તમારે પૂના સિટીમાં સૌથી વધુ સેલ કરતા હોય સિરામિકનું, એવા ટોપ 10 વેપારીઓનું લિસ્ટ જોતું હોય તો તમે સર્ચ કરો ને તો તમને પૂનાના ટોપ 10 મોટામાં મોટા ડીલરથી લઈ અને 10 નંબર સુધીના ડીલરનું આખું લિસ્ટ બતાવી દેશે. એટલે સિરામિક અને ટાઇલ્સમાં આ ફીચર શરૂ કરી દીધું છે અને બીજી કેટેગરીમાં પણ હવે ધીમે ધીમે શરૂ કરવાના છે. એના સિવાય પણ એવી બધી ઘણી બધી ફેસિલિટી છે કે જે તમને વેપાર ઉદ્યોગમાં ખૂબ મદદરૂપ થશે. તો એના માટેની વધારે જાણકારી માટે અને એપ્લિકેશનની ડિટેલ માટે હું કોમેન્ટમાં બધી ડિટેલ નાખી દઉં છું. તમે ખાસ જોઈ લેજો કોમેન્ટમાં. હું કોમેન્ટમાં ડિટેલ નાખીને પિન કરી દઉં છું.